નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી મેઇન્સની અંદર ગુજરાતી વિષયની અંદર પૂછાતા નિબંધમાં આજ આપ સમક્ષ એક ટોપિક લઈને આવ્યો છું. વસ્તી ગણતરી એ રાષ્ટ્રના વિકાસનો આધાર. થોડા સમયથી કોમેન્ટ આવી રહી હતી કે વસ્તી ગણતરી ઉપર નિબંધ મૂકજો, તો આજે એક પ્રયાસ કર્યો છે. મિત્રો, પસંદ આવે તો લાઈક કરજો અને બીજા સુધી પહોંચાડજો. અને હા, જરૂર આ નિબંધ પોતાની રીતે જાતે પણ લખવાનો અચૂક પ્રયત્ન કરજો. સાથે સાથે એક બીજી બાબત કહેવાની છે. વસ્તી, અહીંયા જે જોડણી લખી છે એ વસ્તી સાચું જ લખેલું છે. સ અને ત જોડેલો હોય અને દીર્ઘાઈ આપી હોય તો પણ વસ્તી સાચું છે, પરંતુ જોડણી કોષ મુજબ સાચું વસ્તી આ રીતે લખાય છે. ચાલો જોઈએ, સમય ન બગાડતા પ્રસ્તાવના. કોઈપણ દેશનો વિકાસ તેની પ્રજાના યોગ્ય આયોજન ઉપર આધારિત હોય છે. દેશની પ્રજા કેટલી છે, તેની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ કેવી છે તે જાણવા માટે વસ્તી ગણતરી કરવામાં આવે છે. વસ્તી ગણતરી એ માત્ર લોકોની સંખ્યા ગણવાની પ્રક્રિયા નથી, પરંતુ દેશના વિકાસ માટે જરૂરી માહિતી એકત્ર કરવાની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. સરકાર વિવિધ વિકાસ યોજનાઓ ઘડવા માટે વસ્તી ગણતરીના આંકડાઓનો જ ઉપયોગ કરે છે. તેથી વસ્તી ગણતરીને રાષ્ટ્રના વિકાસનો આધાર સ્તંભ માનવામાં આવે છે. આપણે આપણી રીતે પ્રસ્તાવના જે રીતે ઈચ્છા થાય એ રીતે લખી શકીએ છીએ. સાથે સાથે વસ્તી ગણતરી એટલે શું? વસ્તી ગણતરી એટલે દેશમાં રહેતા તમામ લોકોની પદ્ધતિસરની ગણતરી અને તેમના વિશેની સામાજિક, આર્થિક તથા શૈક્ષણિક માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા. તેમાં વ્યક્તિનું નામ, ઉંમર, લિંગ, શિક્ષણ, વ્યવસાય, રહેઠાણ, ભાષા, ધર્મ અને અન્ય વિગતોનો પણ સમાવેશ થાય છે. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી જે છે એ કરવામાં આવે છે. તેથી તેને દશકીય વસ્તી ગણતરી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ વસ્તી ગણતરીનો ઉદ્ભવ અને વિશ્વનો ઇતિહાસ. તો વસ્તી ગણતરીની પરંપરા ખૂબ પ્રાચીન છે. ઇજિપ્ત, ચીન અને રોમ જેવા પ્રાચીન દેશોમાં રાજાઓ કરવેરા વસૂલવા અને સૈન્યની જરૂરિયાતો માટે લોકોની ગણતરી કરાવતા હતા. આધુનિક પદ્ધતિથી વિશ્વમાં સૌપ્રથમ વસ્તી ગણતરી વર્ષ 1749માં સ્વીડનમાં કરવામાં આવી હતી. ત્યારબાદ 1790માં અમેરિકામાં, લગભગ વોશિંગ્ટન ખાતે અમેરિકાની અંદર જે છે વસ્તી ગણતરી થઈ હતી. ત્યારબાદ 1801માં બ્રિટનમાં વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવી હતી. આજે વિશ્વના લગભગ બધા જ દેશોમાં નિયમિત વસ્તી ગણતરી કરવામાં આવે છે. મિત્રો, લગભગ પહેલો જ આ એવો વિડીયો છે વસ્તી ગણતરી ઉપર. અત્યાર સુધીમાં યુટ્યુબમાં મને ક્યાંય વસ્તી ગણતરી ઉપરનો નિબંધ નથી જોવા મળ્યો. ભારતમાં વસ્તી ગણતરીનો ઇતિહાસ. તો કે ભારતમાં વસ્તી ગણતરીની શરૂઆત એ બ્રિટિશ શાસન દરમિયાન થઈ હતી. વર્ષ 1872માં બ્રિટિશ વાઇસરોય લોર્ડ મેયોના સમયમાં ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જો કે તે સમગ્ર દેશમાં એકસાથે કરવામાં આવી નહોતી. ત્યારબાદ 1881માં લોર્ડ રિપનના સમયમાં સમગ્ર ભારતમાં પ્રથમ સત્તાવાર અને રાષ્ટ્રવ્યાપી વસ્તી ગણતરી કરવામાં આવી. ત્યારથી જ ભારતમાં દર 10 વર્ષે નિયમિત રીતે વસ્તી ગણતરી કરવામાં આવે છે. ભારતીય વસ્તી ગણતરીના જનક તરીકે હેનરી વોલ્ટરનું નામ લેવામાં આવે છે. તેમણે વસ્તી ગણતરીની પ્રક્રિયાને વધુ વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત બનાવવાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મિત્રો, આ બાબતો ખાસ યાદ પણ રાખજો અને જો પેપરમાં લખો તો ખાસ એની નીચે અંડરલાઈન કરજો. ભારતમાં વસ્તી ગણતરી કોણ કરાવે છે? તો કે ભારતમાં વસ્તી ગણતરીનું આયોજન ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કરાવવામાં આવે છે. લાખો સરકારી કર્મચારીઓ, શિક્ષકો અને ગણતરીકારો આ કાર્યની અંદર જોડાય છે. ભારતીય વસ્તી ગણતરી એ વિશ્વની સૌથી મોટી વહીવટી અને આંકડાકીય પ્રક્રિયાઓમાંની એક ગણવામાં આવે છે. બીજું, અત્યારે વસ્તી ગણતરી શરૂ છે માટે જ આપણે એવું કહી શકાય કે આ ટોપિક ખૂબ આઈએમપી છે. વસ્તી ગણતરીની જરૂરિયાત. કોઈપણ દેશના વિકાસ માટે તેની વસ્તી વિશેની સાચી માહિતી હોવી જરૂરી છે. વસ્તી ગણતરી સરકારને વિકાસનું યોગ્ય આયોજન કરવામાં મદદરૂપ થાય છે. જેની મુખ્ય બાબતો નીચે મુજબ છે. દેશની કુલ વસ્તી વિશે ચોક્કસ માહિતી મેળવવા માટે થાય છે.
શિક્ષણ અને આરોગ્ય સેવાનું યોગ્ય આયોજન કરી શકાય આ માટે પણ વસ્તી ગણતરી જરૂરી છે. રોજગારીની તકો વધારવા માટે, ગરીબી અને બેરોજગારીનું મૂલ્યાંકન કરવા માટે, સરકારી યોજનાઓનો લાભ યોગ્ય લોકો સુધી પહોંચાડવા માટે, સંસદ અને વિધાનસભાની બેઠકો નક્કી કરવા માટે, ગ્રામ્ય અને શહેરી વિકાસનું આયોજન કરવા માટે વસ્તી ગણતરી જરૂરી છે. વસ્તી ગણતરીનું મહત્ત્વ તો કે વસ્તી ગણતરી દેશના વિકાસનું દર્પણ છે. તેને આધારે સરકાર જાણી શકે છે ક્યાં વધુ શાળાઓ, હોસ્પિટલો, રસ્તાઓ અને જાહેર સુવિધાઓની જરૂર છે. વસ્તી ગણતરીના આંકડાઓ અર્થશાસ્ત્રીઓ, સંશોધકો, શિક્ષણવિદો અને નીતિ નિર્માતાઓ માટે પણ ખૂબ ઉપયોગી બની રહે છે. દેશના ભવિષ્ય માટે અસરકારક આયોજન કરવામાં વસ્તી ગણતરીનું વિશેષ મહત્ત્વ છે. વસ્તી ગણતરી 2011ની ભારતમાં છેલ્લી સંપૂર્ણ વસ્તી ગણતરી વર્ષ 2011માં કરવામાં આવી હતી. તે સ્વતંત્ર ભારતની 7મી અને કુલ 15મી વસ્તી ગણતરી હતી. આ ખાસ બાબત યાદ રાખજો. અને તેના વિશે મહત્વપૂર્ણ બાબત તો કે ત્યારે લગભગ 121 કરોડ જેટલી આપણી વસ્તી હતી. સાક્ષરતાનો દર 74% આસપાસ હતો. સ્ત્રી પુરુષનું પ્રમાણમાં સુધારો નોંધાયો હતો. શહેરી વિસ્તારોમાં વસ્તીમાં વધારો થયો હતો. વસ્તી વૃદ્ધિ દરમાં પણ ઘટાડો નોંધાયો હતો. આ આંકડાઓને આધારે સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. વસ્તી ગણતરી 2026-27 એટલે કે અત્યારની વાત કરીએ તો વર્ષ 2021ની અંદર યોજાનારી વસ્તી ગણતરી કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવી હતી, જે અત્યારે વર્ષ 2026-27 દરમિયાન નવી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. સૌપ્રથમ વખત ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોબાઈલ અને ટેબ્લેટ દ્વારા માહિતી એકત્ર કરવામાં આવે છે. નાગરિકોને ઓનલાઈન સ્વગણતરી પણ કરી શકે છે. માહિતી વધુ ઝડપથી અને ચોકસાઈપૂર્ણ ઉપલબ્ધ થશે. આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 2026-27ની વસ્તી ગણતરીનું વિશેષ મહત્ત્વ તો ડિજિટલ યુગમાં યોજાનારી આ વસ્તી ગણતરી ભારત માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તેના દ્વારા વધુ વિશ્વસનીય અને ઝડપી માહિતી પ્રાપ્ત કરી શકાય છે. વસ્તીના આધારે દેશના સંસાધનોનું યોગ્ય વિતરણ કરી શકાય છે. તેથી નવી વસ્તી ગણતરી એ દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. હવે અહીંયા આપ્યું છે વસ્તી ગણતરીની અંદર આવતા પડકારો વિશેની વાત છે. તો ભારત જેવા વિશાળ દેશમાં વસ્તી ગણતરી કરવી ખૂબ પડકારજનક કામગીરી છે. દૂરના અને દુર્ગમ વિસ્તારો સુધી કઈ રીતે પહોંચવું, સ્થળાંતર કરતી વસ્તીની માહિતી કઈ રીતે મેળવવી, માહિતીની સચોટતા જાળવવી, ડિજિટલ પદ્ધતિનો અસરકારક ઉપયોગ કરવો અને લોકોમાં જાગૃતિ અને સહભાગિતા વધારવી, આ મુખ્ય પડકારજનક બાબતો છે. જો તમને વસ્તી ગણતરી વિશેના ગેરફાયદાઓ એવું પૂછવામાં આવે કે એમાં શું કયા પ્રકારનું જે છે પડકારજનક બાબતો છે, તો મુખ્ય આ બાબતો ઉપરથી વિસ્તૃત પણ લખી શકાય છે અને ખર્ચાળ છે એ પણ આપણે એની અંદર લખી શકીએ છીએ. આ પડકારો છતાં સરકાર અને પ્રશાસન દ્વારા સફળ વસ્તી ગણતરી માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. અને અંતમાં ઉપસહારમાં કહીશ કે વસ્તી ગણતરી એ કોઈપણ દેશના વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. તે માત્ર લોકોની સંખ્યા જણાવતી પ્રક્રિયા નથી, તે એક વાસ્તવિક સામાજિક અને આર્થિક બાબતનું ચિત્ર રજૂ કરે છે. સરકારને વિકાસ માટે યોગ્ય આયોજન કરવામાં પણ તે ખૂબ મદદરૂપ થાય છે. વિશ્વમાં સ્વીડનથી શરૂ થયેલી આ પ્રક્રિયા આજે દરેક દેશના વિકાસનું મહત્ત્વપૂર્ણ સાધન બની ગયું છે. ભારતમાં 1872માં શરૂ થયેલી વસ્તી ગણતરી આજે આધુનિક અને ડિજિટલ સ્વરૂપ ધારણ કરી રહી છે. 2026-27ની આ ડિજિટલ વસ્તી ગણતરી ભારતના વિકાસને નવી દિશા આપશે. સાચા અને વિશ્વસનીય આંકડાઓને આધારે જ મજબૂત, સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રનું નિર્માણ ભવિષ્યની અંદર શક્ય બનશે. તેથી દરેક નાગરિકે વસ્તી ગણતરીમાં સંપૂર્ણ સહકાર આપવો જોઈએ, કારણ કે વસ્તી ગણતરી એ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત એવો પાયો છે. મિત્રો, અમુક બાબતોમાંથી ખાસ યાદ રાખજો અને અચૂક તમારી બુકમાં લખજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આઈએમપી ટોપિક છે, ખાસ યાદ રાખજો.